વૃતાંશ આકૃતિ સમગ્ર આપણે સૌથી પહેલા તો જોઈએ કે વૃતાંશ આકૃતિ એ છે શું। જેમ કે આપણે જોઈ ગયા આલેખ જે છે અલગ અલગ પ્રકારના હોય છે, તેવી જ રીતે વૃતાંશ આકૃતિ પણ હોય છે, બરોબર। જેમ કે અહીંયા એક સમગ્ર વર્તુળ એક શું છે, સમષ્ટિ છે। સમષ્ટિ એટલે કે એક સમૂહ છે, એટલે વર્તુળ જે છે આ એ એક શું ગણવામાં આવે છે, સમૂહ ગણવામાં આવે છે। કોનો? તો નાના નાના ભાગોનો, બરોબર। તેના ભાગ જે છે તે દર્શાવાય ત્યારે તેને વૃતાંશ જે છે એ બને છે। એટલે કે નાના નાના અંશ જે ભેગા મળીને એક વર્તુળનું સ્વરૂપ ધારણ કરે છે તેને આપણે વૃતાંશ કહીએ છીએ। એટલે આપણે વૃતાંશ આકૃતિ અહીંયા જોઈશું। વૃતાંશ એટલે કે વર્તુળનો અંશ। તમારે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે વૃતાંશ એટલે શું, તો વૃતાંશ એટલે વર્તુળનો એક અંશ, બરોબર। અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપે જે છે અહીંયા દર્શાવવામાં આવ્યું છે રાષ્ટ્રીય આવકના મહત્વના ફાળા જે છે અહીંયા ગણતરીમાં। અહીંયા તમારે જે ગણતરી જે છે એ પૂર્ણ આપેલી નથી, ફક્ત એક વૃતાંશ આકૃતિ કેવા પ્રકારની હોય છે તેની જ અહીંયા જે છે નિરૂપણ કરવામાં આવેલું છે। જેમ કે અહીંયા ક્ષેત્ર જે છે એ ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે, તેનું ટકાવારી સ્વરૂપે દર્શાવેલું છે કે રાષ્ટ્રીય આવક કેટલા પ્રમાણમાં જોવા મળે છે। જેમ કે ખેતી ક્ષેત્રની અંદર 13.9, ઉદ્યોગ ક્ષેત્રની અંદર 26.2, સેવા ક્ષેત્રની અંદર 59.9, બરોબર। હવે આ ત્રણની જે ગણતરી જે છે આપણે કરીશું, જે કે અહીંયા દર્શાવેલી નથી, બરોબર। હવે તમે જોશો તો આ ટકાનો જો તમે સરવાળો કરશો તો તેનો જે છે સરવાળો 100 આવશે, બરોબર। અને આ જે વર્તુળ જે હોય છે એ વર્તુળનું કુલ જે છે એ 360 અંશનો વર્તુળ હોય છે, બરોબર। તો આપણે જે છે એ ટકાને જે છે એ અંશમાં ફેરવવાનું છે, ત્યારે જ આપણે તેને આકૃતિમાં જે છે એ રજૂ કરી શકાશે। તો આપણે જે છે એ અંશમાં ફેરવીએ। જેમ કે ખેતી ક્ષેત્ર, જેમ કે આપણે જોઈશું, આપણે અહીંયા જોયું કે આનું કુલ ટોટલ કરીશું તો 100 આવશે, બરોબર। એટલે પેટા મૂલ્ય ખેતી ક્ષેત્રનું કેટલું છે? 13.9, એટલે 13.9, બરોબર। ભાગ્યા આપણે શું કરવાનું છે? કુલ કરવાનું છે, બરોબર। એટલે કુલ મૂલ્ય કેટલું છે? 100। હવે વૃતાંશ છે તો વૃતાંશનું જે છે અંશ કેટલું હોય છે? 360, તેને 360 વડે ગુણાકાર કરવાનો છે। તમે જો આનું સોલ્યુશન કરશો તો જવાબ આવશે તમારો 50.04। તમારે મૂલ્ય યાદ રાખવાનું છે, બરોબર। તેવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્રનું જે છે ટકા કેટલા છે? 26.2, બરોબર। એટલે પેટા મૂલ્ય કેટલું છે? 26.2 ભાગ્યા આપણે કેટલા કરવાનું છે? કુલ મૂલ્ય, એટલે 100 છે કુલ મૂલ્ય, ગુણ્યા 360 અંશ, બરોબર। એટલે આનું તમે સોલ્યુશન કરશો તો તમારો જવાબ આવશે 94.32। આગળ છે આપણું સેવા ક્ષેત્રનું 59.9, તો 59.9 ભાગ્યા 100 ગુણ્યા 360, એટલે તેનો જવાબ આવશે 250.64, બરોબર। તો આ ત્રણનું આપણે અંશમાં જે છે રૂપાંતર કર્યું। આપણે ખેતી ક્ષેત્રનું જે અંશ શોધ્યું તે કેટલું હતું? 50.04, ઉદ્યોગ ક્ષેત્રનું 94.32 અને સેવા ક્ષેત્રનું 250.64, બરોબર। તમે જે છે આ ત્રણેયનો સરવાળો કરશો તો તમારે ટોટલ આવશે 360 અંશ। તમારે જે આ સરવાળો જે છે એ 360 અંશ જે છે એ આવવો જોઈએ, ત્યારે જ તમારી ગણતરી જે છે સાચી ગણાશે।
બરોબર. હવે આ જે નંબર્સ છે તમારે યાદ રાખવાના છે, જેનું આપણે નિરૂપણ જે છે એ વર્તુળની અંદર કરવાનું છે. હવે આપણે એને વર્તુળમાં જે છે જોઈશું. આપણે માર્કેટની અંદર પ્રો સર્કલ મળી રહેશે તમને, જે આ પ્રકારનું કંઈક હોય છે. તો હું તમને આના દ્વારા જ સમજૂતી આપીશ. તો તમારે શું કરવાનું છે, પહેલાં એક સર્કલ દોરવાનું છે. સર્કલ દોર્યા બાદ તમારે સેન્ટરમાંથી એક લાઈન નાખવાની છે, આવી રીતે. પછી સૌથી પહેલું માપ કેટલું હતું આપણું? 50.04. બરોબર. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 50.04 આપણે અહીંયા ગણવાના છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો 50 અને 0.4 છે, એટલે થોડુંક આગળ લેવું પડશે તમારે. એટલે માપ જોઈને તમારે અહીંયા રાખવાનું છે. બરોબર. એટલે અહીંયા 50.04 આવી રીતે તમારે શો કરવાનું છે. એટલે સેન્ટરમાંથી જે છે તમારે માપ અનુસાર જે છે એ લઈને અને સેન્ટરમાંથી એક લાઈન જે છે એ ખેંચી દેવાની છે. હવે તમારે શું કરવાનું છે, બીજું માપ લેવા માટે અને આગળનું માપ જે છે 94.32. તો તમારે શું કરવાનું છે, આ પ્રો સર્કલને જે છે ફેરવવાનું છે. એટલે તમે જે અહીંયા ઝીરોનું માપ અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું, હવે આ જે ઝીરોનું માપ જે છે એ અહીંયાથી શરૂ કરવાનું છે. એટલે આ લાઈન જે તમારે હવે 0થી ગણવાની રહેશે. તો અહીંયા તમને જો તમે ફેરવશો તો તમને આ પ્રકારનું જો ફિનિશિંગ તમે કર્યું હતું, જ્યાં લીધું હતું તમે 50.04 લીધું હતું, અહીં તમે હવે 0ની સ્ટાર્ટિંગ કરવાની છે. અને બીજી એક ખાસ વાત, જે તમે માપ લીધું છે તે તમારે દર્શાવવાનું છે કે આ માપ તમે જે લીધું હતું એ શેનું હતું? 13.9નું હતું. બરોબર. હવે આગળ તમારે બીજું માપ જે છે એ 94.32નું છે. તો તમારે અહીંયા લેવાનું છે 90.32, એટલે 10, 20 અને 30. બરોબર. એટલે અહીંયા 90.32. બરોબર. અને અહીંયા તમારે દર્શાવવાનું પણ છે, જેમ કે આ જે હતું એ આપણું 26.2નું હતું. બરોબર. હવે આપણે બેઝિકલી આગળ સેમ પ્રોસેસ કરવાની છે, જેમ અહીંયા તમે ફિનિશિંગ કર્યું. તો અહીંયાથી તમારે આ પ્રો સર્કલ ફેરવીને તમારે અહીંયાથી 0થી માપ લેવાનું છે. એટલે બાકીનું જે છે ત્રીજું માપ તમને ઓટોમેટિક અહીંયા મળી જશે. કેટલું હતું? 250.60 અને 4 જે છે અહીંયા તમને મળી રહેશે. બરોબર. તો પછી આપણે અહીંયા પણ દર્શાવવાનું છે કે 250.60 ને 4. તો અહીંયા તમારે જે અહીંયા વૃત્તાંશ આકૃતિ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. તમે જેમ જોશો તો તમને કંઈક આ રીતની આકૃતિ તમને અહીંયા દેખાશે, જેમ મેં તમને બતાવેલું અહીંયા કે જે આપણે માપ લીધું હતું અહીંયા દર્શાવવાનું છે અને અહીંયા લખવાનું પણ છે. અને બીજી વાત અહીંયા ખાસ કે તમે અહીંયા આકૃતિને આકર્ષક બનાવવા માટે અહીંયા દર્શાવી શકો છો અલગ અલગ ડિઝાઇનો બનાવીને, જેમ કે અહીંયા દર્શાવેલું છે ખેતી ક્ષેત્રમાં, બરોબર, ઉદ્યોગ ક્ષેત્રમાં અને સેવા ક્ષેત્રમાં. આવી રીતે અલગ અલગ ડિઝાઇન કરીને અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે, જેથી તમારી વૃત્તાંશ આકૃતિ જે છે એ જોવામાં પણ સારી લાગશે અને તેની સ્પષ્ટતા પણ ખૂબ જ સરળતાથી તમને જોવા મળશે.